ચોટીલા હાઈવે પરની હોટલમાંથી ડીઝલ ચોરી ઝડપાઈ। ચોટીલામાં પસાર થતો નેશનલ હાઈવે પર અનેક સ્થળ પર વાહનોમાંથી ગેરકાયદેસર રીતે અવારનવાર ડીઝલ ચોરી સહિત અન્ય ચીજવસ્તુઓની પણ ચોરીઓ થતી હોય છે। ચોટીલામાં પસાર થતો નેશનલ હાઈવે પર અનેક સ્થળો પર વાહનોમાંથી ગેરકાયદેસર રીતે અવારનવાર ડીઝલ ચોરી સહિત અન્ય ચીજવસ્તુઓની પણ થતી હોય છે। ગેરકાયદેસર રીતે વાહનમાંથી ચોરીઓ અટકાવવા સતત પોલીસ પણ બાજ નજર કરીને કાર્યવાહી કરતી હોય છે। 43.58 લાખનો મુદ્દામાલ નાની મોલડી પોલીસે ઝડપી લીધો છે। રાજકોટ તરફ જતા બોરિયાનેસ ગામ પાસે આવેલ ખાનગી હોટલના પાછળના ભાગે ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરી બીજા ટ્રકમાં પૂરતા ટેન્કર અને ટ્રક ચાલક ઝડપાયા। ખાનગી હોટલ સંચાલક ₹70ના ભાવનું ખરીદી કરી 78માં વેચતો હોવાનો FIR ઉલ્લેખ જોવા મળ્યો છે। હોટલ સંચાલક સ્થળ પર નહીં મળી આવતા બંને વાહન ચાલકોને ઝડપી પાડી ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। વિક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।